સાવલી વોર્ડ નંબર 6ની વ્યાયામ શાળામાં મંદિરના કામ સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ। સાવલી નગરના વોર્ડ નંબર 6માં આવેલી વ્યાયામ શાળાની અંદર આવેલા મંદિરના કામને લઈને સ્થાનિકો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ મંદિરના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવી નથી અને કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપો ઉઠ્યા છે। મંદિરની છત ઉપર પતરા લગાવવામાં આવ્યા છે, પરંતુ વરસાદ દરમિયાન પતરા મારફતે પાણી અંદર પડતું હોવાની સ્થાનિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી। પાણી પડવાની સમસ્યાને કારણે મંદિરના બાંધકામની કામગીરી અને પતરા લગાવવાની ગુણવત્તા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। સ્થાનિકોની માંગ છે કે સમગ્ર કામની યોગ્ય તપાસ કરવામાં આવે અને જે કામગીરી ખામી હોય તે ફરીથી યોગ્ય રીતે કરવામાં આવે। સાથે જ વરસાદી પાણી અંદર ન આવે તે માટે પતરા સહિતની કામગીરી યોગ્ય રીતે કરી કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। સાવલી નગરપાલિકા વોર્ડ નંબર 6માં એક વ્યાયામશાળા આવેલી છે। તે વ્યાયામશાળાની હાલત પહેલેથી બહુ ખરાબ હતી, તો અમે સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારને વાત કરી અને ધારાસભ્યશ્રી દ્વારા તેમના કોન્ટ્રાક્ટર નગરપાલિકા સાવલીમાં રૂપેશભાઈને કામ આપ્યું। તો રૂપેશભાઈ દ્વારા કામ મંદિરનું પતરા અને બ્લોક નાખ્યા, પણ અમને એવું લાગી રહ્યું હતું કે હવે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। જેમ અયોધ્યામાં રામ મંદિર બનાવવામાં ભ્રષ્ટાચાર થયો, એમ સાવલી નગરપાલિકામાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। તો હવે બસ એમને એટલું જ કહેવું કે અમને જલ્દી આ મંદિર સરખું કરી આપો અને મને સારું મંદિર બનાવો, જેથી અમે કંઈ ધર્મના કામ હોય તો અમે આ મંદિરે બેસીને કરીએ।